જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામેટ ચેનલમાં. આજે આપણે બંધારણના 30 પ્રશ્નો જોવાના છે. તો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવારનું સૂચન નીચેના પૈકી કેટલી વ્યક્તિઓ દ્વારા દરખાસ્ત કરેલું હોવું જોઈએ? એ 50 દરખાસ્તો અને 50 ટેકેદારો, બી 25 દરખાસ્તો અને 25 ટેકેદારો, સી 20 દરખાસ્તકારો અને 20 ટેકેદારો, ડી 10 દરખાસ્તકારો અને 10 ટેકેદારો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી 20 દરખાસ્તકારો અને 20 ટેકેદારો. પ્રશ્ન નંબર 2. ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે? એ 4844, બી 2414, સી 908 કે ડી 708. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી 708. પ્રશ્ન નંબર 3. સંસદના સત્ર સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખરું નથી? એટલે કે ખોટું વિધાન ગોતવાનું છે, એટલે કે ખોટું વિધાન જોવાનું છે. એ તે અનિશ્ચિત કાળ માટે મોકૂફ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, જ્યારે માત્ર મોકૂફ અધ્યક્ષ કે સ્પીકર દ્વારા થાય છે. બી સત્ર સમાપ્તિથી ગૃહનું સત્ર સમાપ્ત થાય છે, જ્યારે મોકૂફીથી માત્ર બેઠક સમાપ્ત થાય છે. સી લોકસભાનું વિસર્જન કાં તો આપમેળે અથવા રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ડી રાજ્યસભાનું વિઘટન થતું નથી, કારણ કે તે કાયમી ગૃહ છે. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી લોકસભાનું વિસર્જન કાં તો આપમેળે અથવા રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એ વિધાન ખરું નથી. પ્રશ્ન નંબર 4. ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને નિમે છે? એ અનુચ્છેદ 73, બી અનુચ્છેદ 74, સી અનુચ્છેદ 75, ડી અનુચ્છેદ 76. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી અનુચ્છેદ 75. પ્રશ્ન નંબર 5. મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો મત પસાર થાય તો એ તેમણે રાજીનામું આપવું પડે છે, બી સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે, સી મંત્રી તેમજ પ્રધાનમંત્રી બંનેએ રાજીનામું આપવું પડે કે ડી કોઈ અસર થતી નથી. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. પ્રશ્ન નંબર 6. પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિએ ખાલી જગ્યાને તરત કરવી પડશે. એ લોકસભાના અધ્યક્ષ, બી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, સી વડાપ્રધાન કે ડી સંસદીય બાબતોના મંત્રી. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ લોકસભાના અધ્યક્ષને જાણ કરવી પડશે. પ્રશ્ન નંબર 7. પ્રોટેમ સ્પીકરની મુખ્ય ભૂમિકા કઈ છે? એ રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન, બી ચૂંટાયેલા સદસ્યોને શપથ લેવડાવવાની, સી સંસદની કાર્યવાહીનું સંચાલન કે ડી ખરડાની ચકાસણી કરવાનું. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી ચૂંટાયેલા સદસ્યોને શપથ લેવડાવવાની મુખ્ય ભૂમિકા છે પ્રોટેમ સ્પીકરની. પ્રશ્ન નંબર 8. પ્રોટેમ સ્પીકર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એ ગૃહના નેતા વરિષ્ઠ સભ્યો પૈકી એકને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરે છે, બી પ્રોટેમ સ્પીકરનો કાર્યકાળ નવા બનેલા ગૃહના સત્રની શરૂઆતની તારીખથી 15 દિવસનો હોય છે, સી એ બી બંને સાચા છે કે ડી એ બી બંને ખોટા છે. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી એ બી પૈકી કોઈ પણ સાચું નથી. પ્રશ્ન નંબર 9. મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શી આપી હતી? એ પ્રશ્નની એ ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકે છે, બી ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમના આધારે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયાધીશ તપાસ કરી શકશે, સી તકેદારી આયુક્ત તપાસ કરી શકશે કે ડી કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી કોઈ પણ ન્યાયાલયમાં તપાસ કરી શકાતી નથી. પ્રશ્ન નંબર 10. ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? એ અનુચ્છેદ 63, બી અનુચ્છેદ 64, સી અનુચ્છેદ 71 કે ડી અનુચ્છેદ 66. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ અનુચ્છેદ 63. પ્રશ્ન નંબર 11. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? એ વડાપ્રધાન, બી વિરોધ પક્ષના નેતા, સી રાષ્ટ્રપતિ કે ડી ઉપરાષ્ટ્રપતિ. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 12. ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
એ ઇંગ્લેન્ડ, બી અમેરિકા, સી જાપાન કે ડી કેનેડા? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી અમેરિકા. પ્રશ્ન નંબર 13. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાર મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? લોકસભાના તમામ સભ્યો, બીજું છે રાજ્યસભાના તમામ સભ્યો, ત્રીજું છે 29 રાજ્યોની વિધાનસભાના સભ્યો કે ચોથું છે દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો? તો વિદ્યાર્થી મિત્રો 13માં સાચો જવાબ આવશે એ 1 અને 2, એટલે કે લોકસભાના તમામ સભ્યો અને રાજ્યસભાના તમામ સભ્યો. પ્રશ્ન નંબર 14. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. એમાં વિધાન પહેલું છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે મતદાર મંડળના 20 સભ્યો દ્વારા દરખાસ્ત અને 20 સભ્યોનું સમર્થન મળવું જરૂરી છે. બીજું વિધાન છે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે. તેમાં ઓપ્શન છે પહેલું અને બીજું બંને સાચા, બી છે બંને ખોટા, સી છે પહેલું સાચું અને બીજું ખોટું, ડી છે પહેલું ખોટું અને બીજું સાચું. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 15. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે છે? એ 6 અઠવાડિયા, બી 6 મહિના, સી 3 મહિના કે ડી 2 મહિના? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી 6 મહિના સુધી. પ્રશ્ન નંબર 16. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે ઉપરાષ્ટ્રપતિને હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ કોઈ વ્યક્તિ દ્વારા લેવડાવવામાં આવે છે. બીજું વિધાન છે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વ્યક્તિ ગમે તેટલી વખત ચૂંટણી લડી શકે છે. એમાં ઓપ્શન છે એ બંને સાચા, બી બંને ખોટા, સી પહેલું સાચું અને બીજું ખોટું, ડી પહેલું ખોટું અને બીજું સાચું? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ 1 અને 2 બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 17. એટર્ની જનરલ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? એ અનુચ્છેદ 73, બી અનુચ્છેદ 79, સી અનુચ્છેદ 148 કે ડી અનુચ્છેદ 182? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ અનુચ્છેદ 73. પ્રશ્ન નંબર 18. એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે? એ 5 વર્ષ, બી 6 વર્ષ, સી 4 વર્ષ કે ડી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી હોદ્દા પર રહે છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એટર્ની જનરલ હોદ્દા ઉપર રહી શકે છે. પ્રશ્ન નંબર 19. એટર્ની જનરલ અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું વિધાન છે એટર્ની જનરલનું પદ અર્ધ સરકારી છે. બીજું વિધાન છે એટર્ની જનરલને રાષ્ટ્રપતિ ઈચ્છે તેટલો પગાર મળે છે. અને ત્રીજું વિધાન છે તે દેશના પ્રથમ કાયદા અધિકારી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી 1, 2 અને 3 ત્રણેય વિધાનો કે ત્રણેય વિકલ્પો યોગ્ય છે. પ્રશ્ન નંબર 20. જો કોઈ ભારતનો નાગરિક સંસદ સભ્ય ન હોવા છતાં વડાપ્રધાન કે કેન્દ્રીય મંત્રીમંડળનો સભ્ય બને તો કેટલા સમયમાં તે સંસદ સભ્ય બનવો જરૂરી છે? એ 3 મહિના, બી 6 અઠવાડિયા, સી 6 મહિના કે ડી 1 વર્ષ? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 6 મહિનામાં તે સંસદ સભ્ય બનવો જરૂરી છે. પ્રશ્ન નંબર 21. વડાપ્રધાન અને મંત્રી પરિષદને શપથ કોણ લેવડાવે છે? એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી લોકસભાના અધ્યક્ષ કે ડી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 22. સામાન્ય રીતે વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય છે? એ 6 વર્ષ, બી 4 વર્ષ, સી 5 વર્ષ કે ડી 3 વર્ષ? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી 5 વર્ષ. પ્રશ્ન નંબર 23. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું વિધાન છે વડાપ્રધાનની પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. બીજું વિધાન છે વડાપ્રધાનને રાષ્ટ્રપતિ અથવા તેના દ્વારા નિયુક્ત વ્યક્તિ હોદ્દાના શપથ લેવડાવે છે. ત્રીજું વિધાન છે વડાપ્રધાનની સલાહ મળતા રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી પહેલું ખોટું, બીજું અને ત્રીજું સાચું છે. પહેલું વિધાન ખોટું છે કે વડાપ્રધાનની પ્રત્યક્ષ ચૂંટણી થાય છે, એમાં પરોક્ષ ચૂંટણી થાય છે. પ્રશ્ન નંબર 24.
રાષ્ટ્રપતિને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હશે આવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? એ અનુચ્છેદ 74, બી અનુચ્છેદ 75, સી અનુચ્છેદ 73 કે ડી અનુચ્છેદ 77? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ અનુચ્છેદ 74. પ્રશ્ન નંબર 25. મંત્રી પરિષદની સભ્ય સંખ્યા અંગેના માપદંડો ક્યાં છે? એટલે કે મંત્રી પરિષદની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? એ ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ કુલ સભ્ય સંખ્યાની 15%, બી ન્યૂનતમ 15 અને મહત્તમ કુલ સભ્ય સંખ્યાની 12%, સી ન્યૂનતમ 20 અને મહત્તમ કુલ સભ્ય સંખ્યાના 12%, ડી કોઈ માપદંડ નથી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ કુલ સભ્ય સંખ્યાની 15%. પ્રશ્ન નંબર 26. કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? એ લોકસભા, બી વડાપ્રધાન, સી રાષ્ટ્રપતિ, ડી લોકસભાના અધ્યક્ષ? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ લોકસભા. પ્રશ્ન નંબર 27. કેન્દ્રીય મંત્રીમંડળ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? એ વડાપ્રધાન, બી લોકસભાના અધ્યક્ષ, સી રાષ્ટ્રપતિ કે ડી કેન્દ્રીય મંત્રીમંડળને? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. પ્રશ્ન નંબર 28. રાજ્યસભાના 2 સત્રો વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો હોઈ શકે? એ 3 મહિના, બી 2 મહિના, સી 6 મહિના કે ડી 5 મહિના? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી 6 મહિના. પ્રશ્ન નંબર 29. નવી રચાતી લોકસભાની પ્રથમ બેઠકનું સંચાલન કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ, બી પૂર્વ લોકસભાના અધ્યક્ષ, સી પૂર્વ ઉપાધ્યક્ષ, ડી પ્રોટેમ સ્પીકર? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી પ્રોટેમ સ્પીકર નવી રચાતી લોકસભાની પ્રથમ બેઠકનું સંચાલન કરે છે. પ્રશ્ન નંબર 30. ભારતમાં લોકસભામાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટે અનુક્રમે 84 અને 47 સીટ અનામત છે. આ જાતિઓ માટે રાજ્યસભામાં સીટ અનામત છે, તો લોકસભામાં 84 અને 47 સીટ અનામત છે, તો રાજ્યસભામાં કેટલી સીટ અનામત છે? એ એસસી માટે 41 તથા એસટી માટે 24, બી એસસી માટે 37 તથા એસટી માટે 21, સી એસસી માટે 23 તથા એસટી માટે 17 કે ડી એસસી તથા એસટી માટે કોઈ સીટ અનામત નથી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે રાજ્યસભામાં એસસી તથા એસટી માટે કોઈ સીટ અનામત હોતી નથી. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. તો મળ્યા ફરી પાછા આવતા લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.